ટીઆર સર કેમિસ્ટ્રી YouTube ચેનલ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચર તો આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજનું નવું ચેપ્ટર જે છે એ છે કોષ્ટ રસાયણ વિજ્ઞાન. તો કોષ્ટ રસાયણ વિજ્ઞાન આ જે બે શબ્દનો બનેલો છે, એક તો કોષ્ટ અને રસાયણ વિજ્ઞાન. તો કોષ્ટ એટલે શું અને આ કોષ્ટ અંગેનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે છે એમને કહેવાય છે કોષ્ટ રસાયણ વિજ્ઞાન. તો સૌપ્રથમ હેડિંગ આપી આપણે. તો આપણા ચેપ્ટર નું નામ છે કોષ્ટ રસાયણ વિજ્ઞાન. તો આ કોષ્ટ અંગેની માહિતી મેળવવા માટે હું તમને એક બીકર આપીશ. આ બીકર ની અંદર આપણે ઘન પદાર્થ લેશું. અહીં એક ઘન પદાર્થને દર્શાવેલો છે જે આપણે જથ્થામય કલામાં એટલે કે સ્થૂળ કલામાં અવસ્થામાં જોવા મળે છે. હવે આ ઘન પદાર્થની ઉપર એક બીજો ઘન પદાર્થ આપણે દર્શાવીએ છીએ. એ પણ આપણને સ્થૂળ કલામાં જોવા મળે છે. તો અહીં આપણી પાસે જે ઘન પદાર્થ છે એમાં નીચેના ઘન પદાર્થનું ઉપરનું સ્તર અને ઉપરના ઘન પદાર્થનું નીચેનું સ્તર. તો આ બંને સ્તર વચ્ચેનો જે ભાગ જે છે એને આંતર કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો કે બંને ઘન પદાર્થ જે છે એ બંને ઘન પદાર્થ એકબીજાથી અલગ છે પણ એકબીજાના સંપર્કમાં છે. અને આ સંપર્કમાં રાખતી હદ રેખા અથવા તો સીમા તો એમને આંતરકોષ્ઠ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો બે ઘન પદાર્થ અહીં દર્શાવેલા છે. ઉપરનો ઘન પદાર્થ અને નીચેનો ઘન પદાર્થ બંને એકબીજાથી અલગ છે પણ એકબીજાના સંપર્કમાં છે. આ બંને ઘન પદાર્થને અલગ પાડતી હદ રેખા અથવા તો સીમા તો એને આંતરકોષ્ઠ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આંતરકોષ્ઠની વ્યાખ્યા શું થશે? તો આંતરકોષ્ઠની વ્યાખ્યા થશે કે બે ઘટક કણોને એકબીજાના સંપર્કમાં રાખતી હદ રેખા અથવા સીમાને આંતરકોષ્ઠ કહે છે. તો હવે આ આંતરકોષ્ઠ આપણને કોની અંદર જોવા મળે? તો આંતરકોષ્ઠ જે છે આપણને ઘન અવસ્થા વચ્ચે જોવા મળે. ઘન ડેશ ઘન અથવા તો તેમને ઘન સ્લેશ ઘન વડે દર્શાવવામાં આવે. આ ઉપરાંત આપણને પ્રવાહી ડેશ પ્રવાહી અથવા તો એને પ્રવાહી સ્લેશ પ્રવાહી વડે દર્શાવવામાં આવતું હોય છે. તો અહીં જે ડેશ અને સ્લેશ દર્શાવેલા છે તો એ ડેશ અને સ્લેશ જે છે એ આંતરકોષ્ઠ દર્શાવે છે. તો અહીં આ જે નિશાની છે એ આંતરકોષ્ઠ દર્શાવે છે. તો એક ઘન પદાર્થ બીજા ઘન પદાર્થથી અલગ હશે પણ બંને એકબીજાના સંપર્કમાં હશે. અને આ બંને ઘન પદાર્થ અથવા તો પ્રવાહીને અલગ પાડતી જે હદ રેખા છે એ હદ રેખાને આપણે આંતરકોષ્ઠ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ જે આંતરકોષ્ઠ છે તો એ આંતરકોષ્ઠ સાથે સંકળાયેલી ઘટનાઓ કઈ કઈ? તો આંતરકોષ્ઠ ઘટનાઓની વાત કરીએ. આંતરકોષ્ઠ ઘટના. તો આંતરકોષ્ઠ ઘટનાઓની અંદર કોનો સમાવેશ થાય? તો આંતરકોષ્ઠ ઘટનાઓની અંદર સમાવેશ થશે કે છે વિલયન. પહેલું વિલયન, બીજું વિસમાંગ ઉદ્દીપન, ત્રીજું વિદ્યુત ધ્રુવ પર થતી
પ્રક્રિયાઓ, ચોથું સ્ફટિકીકરણ અને પાંચમું ધાતુનું ક્ષારણ. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને પુષ્ટ ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પુષ્ટ ઘટનાઓ ક્યાં જોવા મળે? તો સપાટી પર જોવા મળશે. જે આંતરપૃષ્ઠ છે એ આંતરપૃષ્ઠ ઉપર આ પ્રકારની આપણને ઘટનાઓ જોવા મળતી હોય છે. તમે જોઈ શકો કે ધાતુને કાટ લાગે તો ક્યાં લાગે છે? તો ધાતુની સપાટી પર લાગે છે. વિદ્યુત ધ્રુવ પર ઢોળ ચડાવવામાં આવે તો એ ઘટના પણ શું છે? તો પુષ્ટ ઘટના છે. તો આ બધી જ ઘટનાઓ આંતરપૃષ્ઠ ઘટના તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો હવે આ આંતરપૃષ્ઠ જે ઘટના છે એ આંતરપૃષ્ઠ જે છે એ કોના ઉપર આધાર રાખે? ચલો તો આંતરપૃષ્ઠનો આધાર શેના ઉપર રહેવાનો? આંતરપૃષ્ઠનો આધાર શેના ઉપર રહેલો હોય? તો અહીંયા જે આંતરપૃષ્ઠ તમને જોવા મળે તો એ આંતરપૃષ્ઠમાં અણુઓના કદ જે છે એના કરતા નાની સાઈઝના હું કણ લઉં તો એના લીધે આંતરપૃષ્ઠ આપણને નાનું જોવા મળે. પણ જો અણુઓના સાઈઝ આપણને આપેલા છે એના કરતા મોટા લઉં તો અણુઓનું કદ મોટું હોવાના કારણે આંતરપૃષ્ઠ મને વધુ જોવા મળશે. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે આંતરપૃષ્ઠનો આધાર શેના ઉપર રહેલો? તો આંતરપૃષ્ઠનો આધાર અણુઓના કદ ઉપર રહેલો હોય છે. તો આંતરપૃષ્ઠનો આધાર અણુઓના કદ પર રહેલો હોય છે. તો હવે આ જે આંતરપૃષ્ઠ પ્રાપ્ત થાય એ આંતરપૃષ્ઠનો અભ્યાસ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે? અથવા તો એ આંતરપૃષ્ઠ ઘટનાઓ છે એનો અભ્યાસ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે? તો આ આંતરપૃષ્ઠ ઘટનાઓના ઉપયોગની વાત કરીએ તો આ જે ઉપયોગ જે છે એ આપણે મોટા ભાગે ઉદ્યોગોની અંદર કરતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં આ પુષ્ટ ઘટના નો અથવા તો પુષ્ટ રસાયણ વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. રોજિંદા જીવનમાં વાત કરીએ તો આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકની અંદર ઉદ્યોગોમાં વાત કરીએ તો મોટા ભાગે ડિટર્જન્ટ ઉદ્યોગોમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો દવાઓની બનાવટની અંદર આપણે આ પુષ્ટ ઘટનાઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે આ પુષ્ટ ઘટના સમજવા માટે અથવા તેનો ઉપયોગ કરવા માટે આપણી પાસે જે પુષ્ટ છે એ પુષ્ટ કેવું હોવું જોઈએ? તો આપણી પાસે જે પુષ્ટ છે એ પુષ્ટ ચોખ્ખું અને શુદ્ધ હોવું જોઈએ. આપણી પાસે જે પુષ્ટ પ્રાપ્ત થાય કેવું હોવું જોઈએ? શુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ. ધારો કે પુષ્ટ આપણી પાસે જે પ્રાપ્ત થયું છે શુદ્ધ અને ચોખ્ખું નથી તો શું કરવાનું? તો આ પુષ્ટ ઘટનાનો આપણે અભ્યાસ ન કરી શકીએ. તો અભ્યાસ કરવો હોય તો એ પુષ્ટને કેવું બનાવવું પડે? ચોખ્ખું અને શુદ્ધ. તો એના માટે કઈ ક્રિયા કરવી પડે? તો એના માટે આપણે જે પુષ્ટ જે છે એમને 10 ની -8 ઘાત થી 10 ની -9 ઘાત પાસ્કલ જેટલા શૂન્ય અવકાશ ધરાવતા પાત્રની અંદર ઉમેરવામાં આવે. અને પાત્રની અંદર ઉમેરશો એટલે એની સપાટી શુદ્ધ અને ચોખ્ખી પ્રાપ્ત થઈ જશે. અને ત્યાર પછી એને બહાર કાઢી લેવો જોઈએ કે ન કાઢવો જોઈએ? જો આપણે એ પાત્રમાંથી આપણો પદાર્થ કે જે સપાટી શુદ્ધ અને ચોખ્ખી પ્રાપ્ત થઈ ગઈ છે એને જો બહાર કાઢી લેશું તો એના કારણે ફરીથી વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજનના અણુઓ એ સપાટી પર આવશે. અને સપાટી પર આવતા હોવાના કારણે એ સપાટી ફરીથી અશુદ્ધ બનશે. અને એવી સપાટીનો આપણે ફરીથી ઉપયોગ પુષ્ટ રસાયણ વિજ્ઞાનની અંદર કરી શકતા નથી. તો એટલા માટે એકવાર શૂન્ય અવકાશ ધરાવતા પાત્રની અંદર આપણે પદાર્થને મૂકીએ છીએ એની સપાટી શુદ્ધ અને ચોખ્ખી પ્રાપ્ત થાય છે ત્યાર પછી એને તરત જ બહાર કાઢી લેવાનો હોતો નથી. અને એ શૂન્ય અવકાશ ધરાવતા પાત્રની અંદર જ આ બધી ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો આ પ્રકારનો જે અભ્યાસ છે કે જેમાં પુષ્ટ અંગેનો અભ્યાસ કરવામાં આવે તો પુષ્ટ અંગેના અભ્યાસને
પુષ્ઠ રસાયણ વિજ્ઞાન કહે છે કે જેની અંદર પુષ્ઠ અંગેનો અભ્યાસ કરવામાં આવે તો એવા રસાયણ વિજ્ઞાનને શું કહેવાય તો પુષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીં તમે જોશો તો આ જે અણુઓ છે સ્થૂળ કલામાં હોય છે. સ્થૂળ એટલે શું તો સ્થૂળ એટલે એનો અર્થ થશે જથ્થાત્મક. જથ્થાત્મક ઘણી જગ્યાએ કલા અથવા તો એનો શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ અવસ્થા. ઘણીવાર શબ્દ વાપરેલો છે કલા અથવા તો આપણે એને કહીએ છીએ અવસ્થા. તો આવી સ્થૂળ કલામાં આવેલા અણુઓ બંને સ્તર એકબીજાથી કેવા છે અલગ પણ બંનેને એકબીજાના કેવા છે સંપર્કમાં છે. તો બંને સ્તરને અલગ પાડતી હદ રેખા એ હદ રેખા અથવા તો સીમા તો એને શેના વડે દર્શાવાય આંતરપૃષ્ઠ. અને આ આંતરપૃષ્ઠ જે છે એને ડેશ અથવા સ્લેશ વડે દર્શાવવામાં આવતું હોય છે. તો બે ઘટકોનો એકબીજાના સંપર્કમાં રાખતી હદ રેખા અથવા તો સીમાને આંતરપૃષ્ઠ કહેવાય. આંતરપૃષ્ઠ કોની અંદર જોવા મળે તો ઘન ઘન પ્રવાહી પ્રવાહી વચ્ચે જોવા મળે. તો અહીંયા વાયુ વાયુ વચ્ચે શા માટે આંતરપૃષ્ઠ જોવા મળતું નથી તો એના માટેનું કારણ લખીએ તો અહીંયા વાયુમાં આંતરપૃષ્ઠ શા માટે જોવા મળતું નથી. ચાલો તો વાયુમાં આંતરપૃષ્ઠ શા માટે જોવા મળતું નથી તેનું કારણ છે. તો આપણને ખબર છે કે વાયુના અણુઓ જે છે એકબીજાની અંદર સંપૂર્ણપણે એકબીજામાં ભળી જતા હોય અથવા તો મિશ્ર થઈ જતા હોય અને મિશ્ર થઈ જતા હોવાના કારણે એમની વચ્ચે આવું સ્તર આપણને ઉત્પન્ન થતું જોવા મળતું હોતું નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે વાયુમાં આપણને આંતરપૃષ્ઠ જોવા મળતું નથી. તેનું કારણ આપણે લખી દઈએ કે વાયુઓ એકબીજામાં મિશ્ર થતા હોવાથી તેમાં આંતરપૃષ્ઠ જોવા મળતું નથી. તો વાયુના અણુઓની અંદર આંતરપૃષ્ઠ શા માટે ન જોવા મળે કારણ કે વાયુના અણુઓ એકબીજાની અંદર મિશ્ર થઈ જતા હોવાના કારણે આંતરપૃષ્ઠ આપણને જોવા મળતું નથી. આંતરપૃષ્ઠ ઘટનાઓ કઈ કઈ તો વિલયન વિષમાન ઉદ્દીપન વિદ્યુત રૂપક પ્રતિક્રિયાઓ સ્ફટિકીકરણ અને ધાતુનો ક્ષારણ. હવે આ જે આંતરપૃષ્ઠનો આધાર શેના પર રહેલો હોય તો અણુઓના કદ ઉપર. તો આ બધી બાબતોનો અભ્યાસ અથવા ઉપયોગ ક્યાં થાય તો ઉદ્યોગો રોજિંદા જીવનમાં વૈશ્વિક રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગ થાય. હવે આપણને જે આંતરપૃષ્ઠ પ્રાપ્ત થયું એ કેવું હોવું જોઈએ તો ચોખ્ખું અને શુદ્ધ હોવું જોઈએ. ન હોય તો એને શું કરવું પડે શુદ્ધ અને ચોખ્ખું કરવું પડે. એના માટે 10 ની -8 ઘાતથી 10 ની -9 ઘાત પાસ્કલ જેટલો શૂન્યાવકાશ ઉત્પન્ન કરવો પડે અને એ શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલા પાત્રની અંદર આપણે એને ઉમેરી દઈએ તો જેથી કરીને એ આપણને સપાટી શુદ્ધ અને ચોખ્ખી પ્રાપ્ત થતી હોય છે. કોષ્ટક અંગેના અભ્યાસને શું કહેવાય તો એમને કહેવાય કોષ્ટક રસાયણ વિજ્ઞાન. અને ત્યાર પછી આપણે જોયું વાયુમાં આંતરપૃષ્ઠ શા માટે જોવા મળતું નથી એના પાછળનું કારણ. તો આ થઈ ગઈ આપણે બેઝિક માહિતી. હવે આપણું જે ચેપ્ટર છે એ મુખ્યત્વે 4 ભાગની અંદર વહેંચાયેલું છે. એમાં પહેલો ભાગ જે છે એ છે અધિશોષણ. બીજો ભાગ જે છે એ છે ઉદ્દીપન. ત્રીજો ભાગ જે છે એની અંદર એ છે કલિલ. અને આ ભાગ જે છે સૌથી વધુ આઈએમપી ગણવામાં આવતો હોય છે. સૌથી વધારે એમસીક્યુ કે પ્રશ્નો પૂછાતા હોય તો એ ભાગમાંથી પૂછાતા હોય છે. અને ચોથો ભાગ જે છે એ છે ઇમલ્શન. તો આ રીતે આ કોષ્ટક રસાયણ વિજ્ઞાન ચેપ્ટર જે છે એ એમને આપણે 4 ભાગની અંદર ડિવાઈડ કરેલું છે. તો આ ચારે 4 ભાગનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ બેઝિક માહિતી આપી એ માહિતી પહેલા લખી દો અને ત્યાર પછી આપણે આગળ વધીએ અધિશોષણ ભાગ. તો હવે આપણે આગળ વાત કરીશું
अधिशोषण। तो हेडिंग આપીએ अधिशोषण। अधिशोषणની ઘટના સમજવા માટે આપણે એક ઘન પદાર્થ લઈશું। તો ઘન પદાર્થની વાત કરીએ તો આ રીતનો ઘન પદાર્થ છે। હવે આ ઘન પદાર્થની અંદર મધ્યમાં કે કોઈ પણ જગ્યાએ હું એક અણુને ધારી લઉં તો આ અણુ જે છે બધી દિશામાંથી બળ લગાડતો છે। બધી દિશામાંથી બળ લગાડતો હોય તો એના કારણે આપણે એમ કહી શકીએ કે એનું પરિણામી બળ કેવું થઈ જાય? તો પરિણામી બળ શૂન્ય થઈ જાય। પરિણામી બળ શૂન્ય હોય તો આ પ્રકારનું જે બળ છે એને આપણે કહીએ છીએ સંતુલિત બળ। કે આપણે ધારો કે રૂમ લઈ લઈએ તો રૂમની અંદર મધ્યમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આવેલો અણુ છે એ બધી દિશામાંથી ચારે બાજુ તરફથી આકર્ષણ બળ લાગતું હોય અને એ કારણો અનુસાર આપણે કહી શકીએ કે એમનું પરિણામી આકર્ષણ બળ જે છે એ કેવું થઈ જશે? શૂન્ય। એટલે પરિણામી બળ શૂન્ય એટલે એ બળને આપણે શું કીધું? સંતુલિત બળ। પણ આ જ પદાર્થ જે છે એની ધાતુની સપાટી પર જો કોઈ ઘટક આવેલો હોય તો ચારે બાજુથી એના ઉપર આકર્ષણ બળ તો લાગતું જ હોય, નીચેના તરફથી પણ આકર્ષણ બળ લાગતું હોય, પણ ઉપરના તરફથી કોઈ આકર્ષણ બળ લાગતું હોતું નથી। હવે ઉપરના તરફથી કોઈ આકર્ષણ બળ લાગતું ન હોય તો આ પ્રકારના બળને કહેવાય અસંતુલિત અથવા તો અવશોષી બળ। અસંતુલિત બળ અથવા તો અવશોષી બળ તરીકે ઓળખવામાં આવતું હોય છે। હવે આ અવશોષી બળના કારણે એમાં શું થાય? તો એમાં એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય। હવે તણાવ ઉત્પન્ન થાય તો એ સમય દરમિયાન આ ઘન પદાર્થની નજીક જો કોઈ વાયુ અથવા તો પ્રવાહી પદાર્થ આવે તો એમને આ અણુ શું કરે? આકર્ષે। હવે આ પ્રક્રિયામાં શું થયું? તો આ ઘટક હતો એ ચારે બાજુ તરફથી આકર્ષણ બળ લગાડતો છે, સપાટી પર આવેલો છે એટલે, અને નીચેના તરફ પણ આકર્ષણ બળ લગાડતો છે, પણ સપાટી પર આવેલો છે એટલે ઉપરના તરફ કોઈ પ્રકારનું આકર્ષણ બળ લાગતું હશે નહીં। તો એ બળ જે છે એને અસંતુલિત અથવા તો અવશોષી બળ તરીકે ઓળખવામાં આવે। અને એમાં શું હોય? તણાવ, એટલે એ ખેંચવાની ક્ષમતા ધરાવતું હોય। હવે એક નજીક પ્રવાહી અથવા તો વાયુ પદાર્થ આવે તો એને પોતાની સપાટી પર શું કરે? આકર્ષવાની કોશિશ કરે અને એ પહેલા આકર્ષે કે પહેલા તણાવ ઉત્પન્ન થયો હોય એ સમય દરમિયાન એની અંદર પૃષ્ઠ ઊર્જા જે છે, સપાટી પરની ઊર્જા જે છે એ પૃષ્ઠ ઊર્જા કેવી હોય? વધુ। હવે પૃષ્ઠ ઊર્જા વધુ છે એટલે આકર્ષવાની કોશિશ કરશે। આકર્ષવાની કોશિશ કરશે એટલે એ વાયુ અથવા તો પ્રવાહી પદાર્થ ઘનની સપાટીની નજીક આવશે। હવે ઘનને અને પ્રવાહીની ઘન અને વાયુ સપાટીની નજીક આવે, વાયુ પદાર્થ ઘનની સપાટીની નજીક આવે તો એ પ્રકારની ઘટના જોવા મળે એને કહેવાય અધિશોષણ। કે ઘનની સપાટી ઉપર વાયુ આવે તો આ પ્રકારની ઘટનાને કહેવાય અધિશોષણ। તો અધિશોષણ થયા પહેલા પૃષ્ઠ ઊર્જા કેવી હતી? વધુ। હવે પૃષ્ઠ ઊર્જામાં શું થાય? ઘટાડો। તો પૃષ્ઠ ઊર્જા કેવી થઈ ગઈ? ઓછી। તો અહીં તમે જોઈ શકો કે અહીંયા જે અણુ હતો એ અસંતુલિત બળ અનુભવતો હતો, તણાવ અનુભવતો હતો, એની નજીક કોણ આવ્યું? વાયુ અથવા તો પ્રવાહી। એ નજીક આવે એ પહેલા પૃષ્ઠ ઊર્જા કેવી હતી? વધુ। હવે નજીક આવશે એટલે કઈ ઘટના જોવા મળશે? અધિશોષણ। એટલે આ ઘનની આસપાસ કોણ આવી જશે? વાયુ। જ્યાં જ્યાં આવા કણો આવેલા છે એ કણો સાથે કોણ જોડાશે? તો વાયુ અથવા તો પ્રવાહી જોડાશે। આ પ્રકારની જે ઘટના છે એને કહેવાય અધિશોષણ। અને અધિશોષણ થાય એટલે એની પૃષ્ઠ ઊર્જા પહેલા કેવી હતી? વધારે। હવે એ પૃષ્ઠ ઊર્જામાં શું થશે? ઘટાડો થશે। તો આ પ્રકારની જે ઘટના જોવા મળે એને કહેવાય અધિશોષણ। ઉદાહરણ તરીકે આપું હું તમને, તો ધારો કે એક પાત્રની અંદર હું તમને લાલ રંગનું દ્રાવણ આપું છું। પાત્રની અંદર લાલ રંગનું દ્રાવણ મેં તમને આપી દીધું। હવે લાલ રંગના દ્રાવણની અંદર હું ચારકોલનો ટુકડો ઉમેરું। શું ઉમેરું? ચારકોલનો ટુકડો। તો આ મારા માટે શું થઈ ગયો? ચારકોલનો ટુકડો। આ શું થઈ ગયું? તો લાલ રંગનું દ્રાવણ।
હવે આ ચારકોલનો ટુકડો હશે તો એનો અંદરનો જે અણુ હશે એ સંતુલિત બળ અનુભવતો હશે એટલે એનું પરિણામી બળ શૂન્ય હશે. જ્યારે સપાટી પર જે અણુ આવેલો હશે એ અણુ આ પ્રકારનું અસંતુલિત બળ અનુભવતો હશે એટલે તણાવ અનુભવશે. હવે એવા પદાર્થને હું આ પાત્રની અંદર ઉમેરું એટલે આ પાત્ર જે છે એ પાત્રની અંદર મેં જેવો ચારકોલનો અણુ ઉમેર્યો તો હવે આ લાલ રંગના કણો જે છે એ લાલ રંગના કણો આ ચારકોલની સપાટી ઉપર આવી ગયા. તો લાલ રંગના કણો ચારકોલની સપાટી ઉપર આવી જતા હોવાના કારણે હવે આ દ્રાવણ કેવું બનશે તો હવે આ દ્રાવણ રંગવિહીન બનશે. પહેલા લાલ રંગનો હતો હવે દ્રાવણ કેવું બન્યું રંગવિહીન. તો અહીંયા ઘટના શું થઈ તો લાલ રંગના કણો જે છે એ ઘન પદાર્થની સપાટી પર આકર્ષણ પામ્યા અને એ આકર્ષણ પામવાની જે ઘટના છે એ ઘટનાને કહેવાય અધિશોષણ. એ ઘટનાને કહેવાય અધિશોષણ. તો ચારકોલ જે હતો એ ચારકોલ હતો એમની સપાટીની આસપાસ ચારકોલની સપાટીની આસપાસ આ લાલ રંગના કણો ગોઠવાઈ ગયા તો આ પ્રકારની ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બે ભાગ જોવા મળે એક ચારકોલ જોવા મળ્યો અને બીજો લાલ રંગનો ભાગ જોવા મળ્યો. તો ચારકોલ જે છે એ ચારકોલ શેના તરીકેનું કામ કરશે તો ચારકોલ જે છે એ આપણા માટે અધિશોષક તરીકે વર્તશે. એટલે કે જે પદાર્થ પર અધિશોષણ થાય તેને અધિશોષક કહે છે. ચલો તો અધિશોષકની વ્યાખ્યા લખી દઈએ. અધિશોષક એટલે શું તો અધિશોષકની વ્યાખ્યામાં આપણે લખીએ કે જે પદાર્થ પર અધિશોષણ થાય તેને અધિશોષક કહે છે. હવે અહીંયા લાલ રંગનો જે ભાગ હતો એ લાલ રંગનો ભાગ શું કહેવાશે તો લાલ રંગનો ભાગ કહેવાશે અધિશોષિત. લાલ રંગનો ભાગ જે છે એ શું કહેવાશે અધિશોષિત. તો નવી વ્યાખ્યા બીજી એવી અધિશોષિત. તો અધિશોષિત કોને કહેવાય તો જે પદાર્થનું અધિશોષણ થાય જે પદાર્થનું અધિશોષણ થાય તેને આપણે શું કહીએ છીએ અધિશોષિત કહીએ છીએ. તો આ ચારકોલની સપાટી ઉપર લાલ રંગના કણો તમે જોઈ શકો એની સાંદ્રતા વધુ છે જ્યારે ચારકોલની અંદરની સપાટી પર આ લાલ રંગના કણોની સાંદ્રતા કેવી છે ઓછી છે. તો આ પ્રકારની જે ઘટના છે એને આપણે અધિશોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા બીજી વ્યાખ્યા અધિશોષણની પણ આપણે આપી શકીએ. તો અધિશોષણ એટલે શું તેમ પણ કહી શકાય અધિશોષકની સપાટી પર અધિશોષિત દાખલ થવાની ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અધિશોષકની સપાટી પર અધિશોષિતની સાંદ્રતા વધુ હશે અને અધિશોષકની સપાટીની અંદર સાંદ્રતા કેવી હશે અધિશોષિતની ઓછી હશે. તો આ પ્રકારની ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા ચારકોલનો ટુકડો અધિશોષક તરીકે વર્તશે લાલ રંગના કણો અધિશોષિત તરીકે વર્તશે. આ પ્રકારની ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે. પહેલા લાલ રંગનું દ્રાવણ હતું એની અંદર ચારકોલનો ટુકડો ઉમેર્યો દ્રાવણ હવે રંગવિહીન બનશે. તો દ્રાવણમાં ચારકોલની સપાટી ઉપર લાલ રંગના કણો વિખરાઈ ગયા. અહીંયા જે પરિસ્થિતિ દર્શાવેલી છે એનું મોટું સ્વરૂપ મેં દર્શાવેલું છે જેમાં ચારકોલ અધિશોષક તરીકે વર્તે અને લાલ રંગના કણો અધિશોષિત તરીકે વર્તે. આ પ્રકારની ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે ત્યાર પછીમાં આગળ વધીએ તો બીજી વ્યાખ્યાઓ આવે છે એની અંદર અવશોષણ. ચાલો અવશોષણ એટલે શું તો આ જે ઘટના છે એની અંદર બીજું ઉદાહરણ હું આપી શકું. અધિશોષણની વાત કરું છું હું તો એ ઘટનાની અંદર અહીંયા જેમ ચારકોલનું ઉદાહરણ આપ્યું એમ ચારકોલની જગ્યાએ હું
સિલિકા જેલ પણ લઈ શકું. સિલિકા જેલ જે છે એ સિલિકા જેલની આસપાસ પાણીના અણુઓ જોડાઈ જાય. સિલિકા જેલની આસપાસ કોના અણુઓ? પાણીના અણુઓ અથવા તો હવામાનનો ભેજ જોડાઈ જાય. તો આ પ્રકારની જે ઘટના છે એ ઘટનાને પણ અધિશોષણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ સિલિકા જેલ કે સિલિકા જેલની આસપાસ પાણીના અણુઓ આવેલા હોય તો આ પ્રકારની ઘટનાને પણ અધિશોષણ તરીકે ઓળખવામાં આવે. આ અધિશોષણનું બીજું ઉદાહરણ તમને આપું તો ધારો કે હું તમને એમ કહી દઉં કે ઘારી લઈએ, ઘી વાળી ઘારી. તો ઘારીના ઉપરના ભાગમાં ઘી રહેલું હોય તો ઘી તમારા માટે અધિશોષિત તરીકેનું કામ કરશે અને મીઠાઈ જે છે એ તમારા માટે અધિશોષક તરીકેનું કામ કરશે અને આ પ્રકારની જે ઘટના છે એને કહેવાય અધિશોષણ. હવે અવશોષણની વાત કરીએ તો અવશોષણની અંદર હું ઉદાહરણ આપું તમને કે એક પાણી ભરેલી ડોલ હતી અથવા તો પાણી ભરેલું પાત્ર હતું. હવે આ પાણી ભરેલા પાત્રની અંદર પાણી ભરેલ પાત્ર, હવે આ પાણી ભરેલા પાત્રની અંદર સ્પંજ ડુબાડવામાં આવે. સ્પંજ ડુબાડવામાં આવશે તો એના લીધે થશે શું? તો આ પાણી ભરેલું જે પાત્ર હતું એ પાત્રની અંદર રહેલું પાણી જે છે એ આ સ્પંજની અંદર આવી જશે. આ સ્પંજની અંદર આવી ગયું તો અહીંના સ્પંજ જે છે એ આપણા માટે શેના તરીકેનું કામ કરશે? તો સ્પંજ જે છે એ અધિશોષક તરીકેનું કામ કરશે અને પાણી જે છે એ પાણી આપણા માટે અધિશોષિત તરીકે બનશે. એટલે આ ઘટનાની અંદર શું થયું? તો આ ઘટનાની અંદર તમે જોઈ શકો કે આપણી પાસે જે સ્પંજ હતું એ સ્પંજના અંદરના ભાગમાં અધિશોષિત આવેલો હોય છે. અંદરના ભાગમાં અધિશોષિત આવેલો હોય. આ ભાગ જે છે આપણા માટે શું થઈ ગયો? અધિશોષક. અને અંદરનો ભાગ જે છે આપણા માટે શું થઈ ગયો? અધિશોષિત. તો આ પ્રકારની જે ઘટના છે એને અવશોષણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અવશોષણનું ઉદાહરણ આપી શકીએ કે પાણી ભરેલ પાત્રમાં સ્પંજને ડુબાડીએ તો સ્પંજ જે છે પાણી શું કરી દે છે? પોતાની અંદર દાખલ કરી દે છે. તો આ પ્રકારની ઘટના જોવા મળે જેને આપણે શું કહીએ? તો અંદરનો ભાગ અધિશોષિત હશે, બહારનો ભાગ અધિશોષક હશે. તો અધિશોષકની અંદર અધિશોષિત દાખલ થવાની જે ક્રિયા છે એને કહેવાય અવશોષણ. ત્યાર પછી આગળ વધીએ તો એની અંદર બીજી વ્યાખ્યાઓ જોઈએ. એ છે અપશોષણ. અપશોષણ એટલે શું? તો અપશોષણની વ્યાખ્યાની વાત કરી દઉં પહેલા તમને. તો અપશોષણ એટલે શું? તો અપશોષણની અંદર કહેવાય એવું કે કોઈ કારણસર તો કયા કારણો હોઈ શકે? તો દબાણ ઘટાડવાથી અથવા ગરમી આપવાથી એટલે કે તાપમાનમાં વધારો કરવાથી, કોઈ કારણોસર તો દબાણ ઘટાડવાથી અથવા તો ગરમી આપવાથી અધિશોષકની સપાટી પરથી દૂર થવાની ઘટનાને અપશોષણ કહે છે. શું કીધું? કોઈ કારણોસર એટલે કે દબાણ ઘટાડવાથી અથવા તો ગરમી આપવાથી અધિશોષકની સપાટી પરથી દૂર જાય. આ અધિશોષિત હવે તમે ગરમી આપો તો એ દૂર થઈ જાય અથવા તો દબાણ ઘટાડો તો પણ દૂર થઈ જાય. તો એ ઘટનાને કહેવાય અપશોષણ. ચાલો, ઘારી હતી એના પર ભાગમાં ઘી હતું. હવે એ ઘારીને તમે ગરમ કરો એટલે સ્વાભાવિક છે ગરમ કરશો એટલે ઘી પીગળી જશે એટલે એ દૂર થઈ જશે મીઠાઈ ઉપરથી. તો એનો અર્થ એવો થઈ ગયો કે અધિશોષક તરીકે મીઠાઈ હતી, ઘી અધિશોષિત તરીકે હતું. જેવું ગરમ કર્યું એટલે અધિશોષિત દૂર થઈ ગયો. તો આ પ્રકારની જે ઘટના છે એને કહેવાય અપશોષણ. ત્યાર પછી વાત કરીએ તો છેલ્લી ઘટના એ છે શોષણ. ચાલો, શોષણ માટે એક ઉદાહરણ આપું તમને. તો એક પાત્ર લઈ લઉં હું. આ પાત્રની અંદર પાણીની બાષ્પ ભરેલી છે. એક છેડા પર હું
સિલિકા જેલ મૂકું છું અને એક છેડા ઉપર હું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ મૂકું છું. આ જે છે એ શું છે તો સિલિકા જેલ. આ જે છે એ શું છે તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. ચલો સિલિકા જેલ નો તો આપણને ખબર છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. તો એ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એ અશોષણનું ઉદાહરણ કહેવાશે. તો કેવી રીતે તો પાણી ભરેલું પાત્ર હતું એમાં સ્પંજની જગ્યાએ જો હું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ દાખલ કરી દઉં તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના અંદરના ભાગમાં ભેજ અથવા તો પાણી દાખલ થશે. તો અહીંયા તમે જોઈ શકો કે પાણી જે છે એ પાણી અહીંયા ક્યાં દાખલ થશે તો સપાટીના ઉપરના ભાગમાં અથવા તો ભેજ હવામાનો જે હશે એ ભેજ અથવા તો પાણીની બાષ્પ જે છે એ પાણીની બાષ્પ સિલિકા જેલના ઉપરના ભાગમાં જમા થાય, જ્યારે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના અંદરના ભાગમાં જમા થાય. તો આ પ્રકારની ઘટના જોવા મળે એને કહેવાય શોષણ. તો શોષણની વ્યાખ્યા આપણે એમ કહી શકીએ આ ઘટના કઈ થઈ ગઈ તો આ ઘટના જે અહીં આપણને જોવા મળી એ હતી અધિશોષણની ઘટના. અને અહીંયા જે ઘટના જોવા મળી એ કઈ હતી તો અવશોષણની ઘટના. અહીંયા બે ઘટનાઓ આપણને જોવા મળી. તેના પરથી વ્યાખ્યા આપી શકીએ અધિશોષણની કે અધિશોષણ અને અવશોષણ બંને એક સાથે જોવા મળે તો તે ઘટનાને શોષણ કહે છે. અધિશોષણ અને અવશોષણ બંને એક સાથે જોવા મળે તો તે ઘટનાને આપણે શોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા સિલિકા જેલ અધિશોષણ જોવા મળ્યું, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ દ્વારા અવશોષણ જોવા મળ્યું. તો આ પ્રકારની ઘટનાને આપણે શોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ ઉપરાંત બીજું ઉદાહરણ આપી શકીએ કે પેલેડિયમ ધાતુ જે છે એના ઉપર હાઇડ્રોજન વાયુ જે છે એ સૌપ્રથમ અધિશોષણ પામશે એટલે કે એની સપાટી પર આવશે. અધિશોષણની જે ઘટના છે એમાં સપાટી પર આવશે, જ્યારે અવશોષણની ઘટના છે એમાં સપાટીની અંદર જશે. તો આ બંને ઘટનાઓ આપણને જોવા મળે તો એને કહેવાય શોષણ. તો હાઇડ્રોજન વાયુ પેલેડિયમ ધાતુની સપાટી પર સૌપ્રથમ અધિશોષણ પામશે ત્યાર પછી અવશોષણ પામશે. તો આ પણ એક પ્રકારની શોષણ ઘટના છે. તો અહીંયા ખૂબ જ અગત્યની જે થિયરીઓ છે, અગત્યની વ્યાખ્યાઓ જે છે એની અંદર પહેલી વ્યાખ્યા હતી આંતરપૃષ્ઠ, બીજી વ્યાખ્યા હતી એથી આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, ત્રીજી વ્યાખ્યા હતી એની અંદર અધિશોષણ, ચોથી વ્યાખ્યા હતી અધિશોષક, પાંચમી વ્યાખ્યા હતી અધિશોષિત, છઠ્ઠી વ્યાખ્યા હતી એની અંદર અવશોષણ, સાતમી વ્યાખ્યા હતી અપશોષણ અને આઠમી વ્યાખ્યા શોષણ. અને એમને લગતા તમામે તમામ ઉદાહરણ આપણે અહીંયા જોયા છે. તો દરેકે દરેક ઉદાહરણ અને વ્યાખ્યાઓ તમારે કાપી કરીને રાખવાની રહેશે કે જેથી કરીને આગળનો જે લેક્ચર છે કે જેમાં આપણે આ શબ્દોનો ઉપયોગ કરવાના છીએ, આ ચેપ્ટરની અંદર પણ આ જ બધા શબ્દોનો ઉપયોગ કરવાના છીએ. તો આ શબ્દ વિશે આપણને ખ્યાલ હશે તો આપણે સરળતાથી એ થિયરીને સમજી શકીશું. આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર અધિશોષણની ક્રિયાવિધિ, અધિશોષણના પ્રકાર વિશેની માહિતી આપણે જોવાના છીએ. તો જરૂર લાગતી માહિતી અહીંયાથી તમે લખી દો.